નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે અમારી YouTube ચેનલ ઇનસાઇડ એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેઝિક મેથ્સ ની અંદર એક નવો ટોપિક ડિસ્કસ કરીશું, લોગારિથમ્સ. અને આપણે જાણીએ છીએ કે ધોરણ 9 થી લઈને ધોરણ 12 સુધી અને ઉચ્ચ અભ્યાસ જેવા કે BSc, MSc માં લોગ ફંક્શન વધારેમાં વધારે યુઝ થાય છે. એમાં આપણે જોઈએ મેથ્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી ત્રણ સબ્જેક્ટની અંદર લોગ ફંક્શનનો યુઝ થતો હોય છે. તો આજના વિડિયોની અંદર આપણે લોગ ફંક્શન વિશે ડિટેલમાં સમજીશું, એની પ્રોપર્ટીઝ, એના કેટલા ટાઇપ્સ છે એ ટાઇપ્સ વિશે સમજીશું અને કેટલાક એક્ઝામ્પલ પણ સોલ્વ કરીશું. તો ચલો હવે સમજીએ લોગેરિધમ ફંક્શન. તો ફર્સ્ટ લોગેરિધમ ફંક્શન એટલે મતલબ કે લોગ. તો લોગની શોધ કોણે કરી? તો લોગની શોધ સૌપ્રથમ જ્હોન નેપિયર અને એના પછી હેનરી રિંગ્સ નામના જે મેથેમેટિશિયન છે એમને લોગ ફંક્શનને ડેવલપ કર્યું હતું. બરાબર? તો જોઈએ કે લોગેરિધમ ફંક્શન. લોગેરિધમ લોગ ભણતા પહેલા આપણે એક સ્ટેટમેન્ટ સમજીએ. એ સ્ટેટમેન્ટ એક એવું છે કે ઇન્ડાઇસિસ એન્ડ લોગેરિધમ मतलब કે log indices and logarithm are closely connected to each other. मतलब કે જે indices છે અને logarithm છે આ બંને એકબીજા જોડે કનેક્ટેડ છે, मतलब એકબીજાના જોડે રિલેશનમાં છે. તો એના પહેલા indices ને સમજીએ અને logarithm ફંક્શન ને થોડું આપણે સમજી લઈએ. તો indices નો મતલબ સિમ્પલ જ છે કે આપણે 2 ની 3 ઘાત ફાઇન્ડ કરતા હોય તો શું કરીએ છીએ? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો કેટલા મળ્યા આપણને? 8. તો 2 ની 3 ઘાત બરાબર છે 8 આપણને જે આન્સર મળે છે એ આપણું થયું ઇન્ડાઇસિસ. મતલબ કોઈ પણ નંબરની જે ઘાત હોય અને આપણે જે જવાબ મળતો એ આપણું થશે ઇન્ડાઇસિસ. હવે સમજીએ લોગેરિધમ ફંક્શન મતલબ કે લોગ ફંક્શન. તો લોગ ફંક્શન એક તમને આ રીતે આપેલું હોય છે. તો એમાં આપણે જોઈએ કે log જે પણ વેલ્યુ આપણે ફાઇન્ડ કરે છે વેલ્યુ એ નીચે તમને કંઈક નંબર લખેલો હોય છે અને બરાબરની આ બાજુ તમને કંઈક વેલ્યુ મળતી હોય છે. તો પહેલા સમજીએ કે a છે શું? આ a શું છે? તો a થશે આપણો બેઝ. શું થશે? બેઝ. હવે log માટે તમારે જે વેલ્યુ ફાઇન્ડ કરવી હોય, જેમ કે જે પણ નંબરની વેલ્યુ log વેલ્યુ ફાઇન્ડ કરવી હોય એ નંબર તમારે અહીંયા લખવાનો છે અને તમને જે આન્સર મળશે તમને બરાબરની આ બાજુ મળશે. તો હવે જોઈએ કે જે આ બેઝ અને જે વેલ્યુ છે એમાં શું કોઈ કન્ડિશન હોય છે કે log ની આપણે કઈ વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ, કેવી વેલ્યુ ના ફાઇન્ડ કરી શકીએ? તો જોઈએ કે જે પણ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય log માટે તમારે જે પણ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય એ ઓલવેઝ પોઝિટિવ હોવી જોઈએ. એટલે કે log ક્યારેય નેગેટિવ માટે ફાઇન્ડ થશે નહીં. log જેના પણ આપણે ફાઇન્ડ કરતા હોય કે જે નંબર છે એ ઓલવેઝ કેવો હોવો જોઈએ? પોઝિટિવ હોવો જોઈએ. मतलब कि જે આપણો x છે એ ગ્રેટર ધેન 0 હોવો જોઈએ. હવે બેઝ ની વાત કરીએ તો બેઝ માટે પણ એક કન્ડિશન લેવી હોય છે. બેઝ ક્યારે નેગેટિવ હશે નહીં. બેઝ માં આપણું શું હશે? પોઝિટિવ હશે, એટલે કે ગ્રેટર ધેન 0 હશે. અને બીજી વાત કે બેઝ ક્યારે 1 નહીં હોય. બેઝ ની વેલ્યુ ક્યારે 1 લેવાની નથી. અહીંયા સેકન્ડ કન્ડિશન માં એડ કરીશું a not equal to 1. એ મતલબ કે અહીં જે બેઝ લખ્યો છે એ ક્યારે 1 હશે નહીં. તો હવે ચલો આપણે ઇન્ડાઇસિસ અને લોગેરિધમ ફંક્શન બંને એકબીજા જોડે કનેક્ટેડ કઈ રીતે છે એ સમજીએ. તો જુઓ તમને અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે કે ઇન્ડાઇસિસ ટુ લોગ ફંક્શન મતલબ કન્વર્ટ ઇન્ડાઇસિસ ટુ લોગ ફંક્શન. તમને ઇન્ડાઇસિસ આપેલા છે અને તમારે લોગ ફંક્શન ની અંદર કન્વર્ટ કરવાના છે. પહેલા એક નોર્મલ એક્ઝામ્પલ જે આપણે જાતે કન્વર્ટ કરી શકીએ, પછી બાકીના જે એક્ઝામ્પલ છે આપણે કરીશું. સમજો કે 4 નો વર્ગ કેટલો થાય? તો કે 16 થાય. મતલબ કે આપણને ઇન્ડાઇસિસ આપેલું છે. બરાબર? તો ઇન્ડાઇસિસ ના અંદર પણ આ જે 4 નો જે વર્ગ છે માં જે 4 છે શું બતાવે છે? તો 4 બતાવે છે બેઝ. શું બતાવે છે? બેઝ. હવે 4 ની ઉપર જે સંખ્યા લખી છે, જે નંબર લખ્યો છે એ શું બતાવે છે? તો કે ઘાત બતાવે છે. ઘાત. એને અંગ્રેજીમાં શું કહેવાય? તો એક્સપોનેન્ટ કહી શકો તમે, પાવર કહી શકો. બરાબર? તમે એને એક્સપોનેન્ટ પણ કહી શકો, પાવર પણ કહી શકો અને ગુજરાતીમાં કહેવાય છે કે તેને ઘાત કહેવાય છે.
અને બરાબરની આ જે આવે છે તમારું ઇન્ડાઇસિસની વેલ્યુ છે. હવે જે આ ઇન્ડાઇસિસ જે છે 4 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16, આ ઇન્ડાઇસિસને મારે log ની અંદર કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરું? તો જુઓ, હવે આ જે ઇન્ડાઇસિસ છે એને મારે log માં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરીશ? તો ફર્સ્ટ log લખીશ. હવે ઇન્ડાઇસિસમાં બેઝ કેટલો છે? 4, તો log માં પણ બેઝ ની જગ્યાએ કેટલા આવશે? 4. બરાબરની બાજુમાં તમને જે પણ આન્સર મળ્યો હોય, એટલે અહીંયા 4 નો સ્ક્વેર કેટલો મળે આપણને? 16, તો એ સ્ક્વેર આપણે અહીંયા લખવાનો છે. જે વેલ્યુ આવી છે આપણે અહીંયા લખવાની છે. તો બરાબરની જમણી બાજુ શું આવશે? તો જે પણ તમારી ઇન્ડાઇસિસની જે પાવર હતી, જે ઘાત હતી, એ તમારો આન્સર થશે. એટલે અહીંયા આવશે 2. તો સિમ્પલી જે ઇન્ડાઇસિસ હતું એને log ની અંદર કન્વર્ટ કરવું હોય તો તમે આ રીતે કરી શકો. બેઝ log માં બેઝ ની જગ્યાએ આવશે, એની જે વેલ્યુ છે બરાબરની બાજુની વેલ્યુ છે એ આપણે log જેમ x લખ્યો તો ત્યાં આપણો એ વેલ્યુ આવશે, અને જે ઘાત છે એ બરાબરની આ બાજુ આવશે. તો આવી રીતે તમે ઇન્ડાઇસિસને log માં કન્વર્ટ કરી શકો. હવે ચલો log આપેલું હોય, જેમ કે આપણને ખબર છે કે log 10 બેઝ 1 કેટલો થાય? 0 થાય. મતલબ log 1 કેટલો થાય? 0 આપણે જાણીએ છીએ. હવે આ જે log ફંક્શન છે મારે એને ઇન્ડાઇસિસમાં લખવું છે તો કઈ રીતે લખીશ? તો જુઓ, અહીંયા જે તમારો બેઝ છે એ તમારે બેઝની જગ્યાએ લખવાનો છે. બરાબરની જમણી બાજુ જે તમને આન્સર મળે છે એ તમારી ઘાતમાં આવશે, અને અહીંયા જે વેલ્યુ લખ્યું હોય તમારે અહીંયા આવશે. તો જુઓ, અહીંયા 10 ની 0 બાદ કેટલી થાય? 1. તો આ મતલબ કે આ જે log ફંક્શન છે આપણું એ સાચું છે. જો અહીંયા 4 નો વર્ગ 16 થાય, તો 4 બેઝમાં આવશે, જે ઘાત હશે બરાબરની પેલી બાજુ આવશે, અને 16 આપણા અહીંયા આવશે. તો આપણે ઇન્ડાઇસિસને log માં કન્વર્ટ કરીએ, અને અહીંયા તમે જુઓ કે log ને આપણે ઇન્ડાઇસિસમાં પણ કન્વર્ટ કરી શકીએ છીએ, અને આપણે જાણીએ છીએ 10 ની 0 કોઈ પણ સંખ્યાની 0 બાદ કેટલી થાય? 1 થાય. તો આવી રીતે તમે ઇન્ડાઇસિસને log માં કન્વર્ટ કરી શકો છો અને log ને ઇન્ડાઇસિસમાં કન્વર્ટ કરી શકો છો. એટલા માટે કહેવાય છે કે ઇન્ડાઇસિસ એન્ડ લોગેરિધમ આર ક્લોઝલી કનેક્ટેડ ટુ ઈચ અધર. મતલબ કે બંને એકબીજા જોડે કનેક્ટેડ છે અને બંને એકબીજા જોડે સંબંધિત છે. મતલબ કે આ જે log ફંક્શન છે ઇન્ડાઇસિસ જોડે, અને ઇન્ડાઇસિસ જે છે log ફંક્શન જોડે આપણે એને કનેક્ટ કરી શકીએ છીએ. તો હવે આપણે અહીંયા જે એક્ઝામ્પલ આપ્યા છે જમણી બાજુ, આપણે જોઈએ છીએ કે કન્વર્ટ ઇન્ડાઇસિસ ટુ log ફંક્શન. કે જે પણ ઇન્ડાઇસિસ આપેલા છે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇન્ડાઇસિસ આપેલા છે, એને આપણે log ફંક્શન ની અંદર કન્વર્ટ કરીશું. તો હવે આપણે જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન, કે જેમાં તમને આપેલું છે 8 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 64. આપણે જાણીએ છીએ કે આટલો વર્ગ કેટલો થાય? 64 થાય. બરાબર? તો આ ઇન્ડાઇસિસ જે તમને આપેલું છે અને તમારે log ની અંદર લખવાનું છે. સૌપ્રથમ આપણે શું જોઈશું? તો જે ઇન્ડાઇસિસ છે એમાં બેઝ કેટલો છે? તો બેઝ આપણો 8 છે. બેઝ એટલે મતલબ આધાર. આધાર કેટલો છે? 8. એના પર ઘાત કેટલી છે? 2. અને આપણી વેલ્યુ કેટલી છે? અને જવાબ કેટલો આવ્યો આપણને? 64. તો હવે આ જે ઇન્ડાઇસિસ છે, બરાબર, એને log માં લખવું હોય તો ફર્સ્ટ આપણે શું લખીશું? log બેઝ કયો લખીશું? તો જે ઇન્ડાઇસિસમાં જે બેઝ હશે એ જ આપણો log માં બેઝ થશે. તો એ બેઝ આપણો અહીંયા હશે. ઓકે, બેઝ આવી ગયો. બેઝ ની ઉપર જે ઘાત હોય એ બરાબરની આ બાજુ આવશે. ઓકે, અને જે વેલ્યુ આપણને મળે છે કે 8 નો વર્ગ મળે 64, તો એ આપણે અહીંયા લખવાની છે. બેઝ લખતા પહેલા એક ધ્યાન રાખવાનું, બેઝ આપણો ક્યાં આવશે? નીચે આવશે. log ની થોડુંક નીચે લખવાનું છે, સફિક્સમાં લખવાનું છે. log ની જોડે ગુણાકારમાં લખવાનું નથી. તો આ વાતનું આપણે થોડું ધ્યાન રાખીશું. એના પછી આપણે આપેલું છે 3 ની 5 ઘાત બરાબર 243. તો તમે એકવાર ચેક કરી લેજો કે આ જે વેલ્યુ છે સાચી છે ખોટી, બરાબર? પણ તમને ઇન્ડાઇસિસ આપેલું છે 3 ની 5 બરાબર 243. મારે આ જે ઇન્ડાઇસિસ છે એને log માં લખવું, તો કઈ રીતે લખીશ? તો ચલો, બેઝ કેટલો છે અહીંયા? 3. તો log માં પણ બેઝ કેટલો આવશે? 3. હવે જે ઘાત છે એ બરાબરની બીજી બાજુ આવશે, મતલબ કે ઘાત અહીંયા આવશે, અને જે આપણને આન્સર મળે છે 243 એ ક્યાં આવશે? અહીંયા 243. એટલે કે વંચાઈશું કે log with base 3 of 243 is equal to 5. मतलब કે log 243 નો બેઝ 3 ઉપર વેલ્યુ કેટલી મળી આપણને? 5. તો આવી રીતે તમે ઇન્ડાઇસિસ ને log માં કન્વર્ટ કરી શકો. હવે થોડો ડિફરન્ટ ક્વેશ્ચન લઈએ.
તો થર્ડ એક્ઝામ્પલ આપણે હોમવર્કમાં કરીશું. ફોર્થ 27 ની 2/3 ઘાત. 27 ની 2/3 ઘાત બરાબર 9. પહેલા તો આપણે જાણીએ કે આ શું સાચું આપેલું છે કે 27 ની 2/3 ઘાત કરીએ તો આપણને 9 આન્સર મળે. તો એ પણ આપણે ચેક કરીએ. જોઈએ 27 ને આપણે શું લખાય? 3 ની 3 ઘાત લખાય. તો ચલો 3 ની 3 અને ઉપર 2/3 તો હતા જ. ચલો 3 3 કેન્સલ થઈ ગયા. તો 3 નો વર્ગ કેટલો થાય? 9 થાય. તો ચલો આપણને જે ઇન્ડાઇસિસ આપેલું છે એ સાચું છે. હવે મારે શું કરવું છે કે જે ઇન્ડાઇસિસ છે એને લોગમાં કન્વર્ટ કરવું છે. ચલો લોગમાં કન્વર્ટ કરી દઈએ. સિમ્પલ છે. બેઝ કેટલો છે? 27. તો લોગમાં પણ બેઝ કેટલો આવશે? 27 બરાબરની આ બાજુ જે આપણને આન્સર કેટલો મળે છે? 9. તો એ 9 ક્યાં આવશે? અહીંયા આવશે. આ બેઝ આપણે થોડો નીચે લખીશું બરાબર, જેથી કરીને મિક્સ ના થઈ જાય. log with base 27 of 9 is equal to આપણને આન્સર શું મળશે? તો જે પાવર હોય, જે ઘાત હોય એ આપણને આન્સરમાં મળશે. ચલો 2 ની 2 ભાગ્યા 5 આપણે એને લોગમાં કન્વર્ટ કરી શકીએ છીએ. હવે 5મા નંબરનો એક્ઝામ્પલ તમને જો આ આપેલો છે, એમાં તમને એવું લાગશે કે અહીંયા તમને કોઈ ઇન્ડાઇસિસ આપેલું નથી, પણ નહીં, અહીંયા તમને ઇન્ડાઇસિસ જ આપેલું છે. કઈ રીતે? કે 49 નું વર્ગમૂળ આપેલું છે. હવે વર્ગમૂળ મતલબ કેટલી ઘાત થાય? તો કે વર્ગમૂળ મતલબ 1/2 ઘાત થાય. તો આ જે સ્ટેટમેન્ટ છે, જે ઇન્ડાઇસિસ છે, એનો હું આ લખી શકું. ચલો 49 ની 1/2 બરાબર 7. 49 ની 1/2 બરાબર 7. સાચું છે કે 7 49 નું વર્ગમૂળ કેટલું થાય? 7 થાય અને -7 પણ થાય. પણ અહીંયા 7 આપેલું છે તો આપણે 7 માટે કરીશું. ચલો તો હવે આને લોગમાં લખવું હોય તો બેઝ કેટલો આવશે? 49. તો અહીંયા આપણે લખીશું બેઝમાં 49. જે ઘાત છે એ કઈ જગ્યાએ આવશે? બરાબરની પેલી બાજુ. એટલે કે જે ઘાત છે આપણો લોગનો આન્સર થાય એટલું યાદ રાખી લેવાનું. કે જે ઘાત હશે ને આપણી એ આપણો લોગનો આન્સર થશે. અને અહીંયા જે બરાબરની આપણે જે 7 મળ્યા છે ક્યાં આવશે? અહીંયા. બેઝ આપણે થોડું નીચે લખીશું. અહીંયા આવશે 7. એટલે કે log with base 49 of 7 is equal to 1/2. તો આવી રીતે તમારે ઇન્ડાઇસિસને લોગમાં કન્વર્ટ કરવાનું છે. અને જો લોગ આપેલું હોય તો લોગને તમે ઇન્ડાઇસિસમાં પણ કન્વર્ટ કરી શકો છો. હવે લાસ્ટ જે છઠ્ઠા નંબરનો એક્ઝામ્પલ છે, એમાં તમને માઈનસમાં ઘાત આપેલી છે. પાવર જે છે તમારી માઈનસમાં આપેલી છે. ચાલો આપણે ઉપર લખીએ અહીંયા. તો કે શું આપ્યું? 32 ની -2/5 બરાબર 1/4 જવાબ આવે છે. 1/4 કેટલો આવે છે? શું આ જે સ્ટેટમેન્ટ છે સાચું છે? આજે તમને ઇન્ડાઇસિસ આપેલું છે એ સાચું છે. તો આપણને એ પણ શોધતા આવડવું જોઈએ કે 32 ની -2/5 આપેલું છે બરાબર. તો ચલો એનું આપણે લખીશું. આ 32 જે છે એનું 2 ની 5 ઘાત લખી શકાય. 2 ની 5 ઘાત કેટલી થાય? તો અહીંયા જોઈએ ચલો 2 × 2 × 2 × 2 × 2 2 4 4 8 8 16 16 32. હા 32 ને હું 2 ની 5 ઘાત લખી શકું. તો આ 32 ની જગ્યાએ શું લખી? 2 ની 5. હવે એની ઉપર કેટલા છે? -2/4. તો જુઓ અહીંયા 2/5 બરાબર. 5 5 કેન્સલ. કેટલા વધ્યા અહીંયા? 2 ની -2 ઘાત. 2 ની કેટલી ઘાત? -2 ઘાત. હવે માઈનસ ઘાત હોય તો આપણે શું લખીએ છીએ? છેદમાં લખી દઈએ 2 ની 2 ઘાત. ચલો 1/2 નો વર્ગ કેટલો થાય? 4. તો કે આ સ્ટેટમેન્ટ જે આપેલું છે સાચું છે. હવે જે સ્ટેટમેન્ટ છે ઇન્ડાઇસિસ જે છે એને મારે લખવું છે લોગમાં. તો કઈ રીતે લખીશ? ચલો log બેઝ કેટલો છે? 32. તો અહીંયા સફિક્સમાં 32 લખીશું. ઘાત કેવી છે? સોરી બરાબરની આપણે જો આન્સર કેટલો છે? 1/4. તો એ અહીંયા આવશે અને -2/5 ક્યાં આવશે? બરાબરની આ આવશે. તો આવી રીતે તમે ઇન્ડાઇસિસને લોગ ફંક્શનની અંદર લખી શકો છો. તો આપણે જોયું કે ઇન્ડાઇસિસ અને લોગેરિધમ એકબીજા જોડે કનેક્ટેડ છે. ઇન્ડાઇસિસ પરથી લોગેરિધમ ફંક્શન અને લોગેરિધમ ફંક્શન પરથી આપણે ઇન્ડાઇસિસ ફંક્શન મેળવી શકીએ છીએ. તો હવે આપણે
લોગ ફંક્શનની કેટલીક પ્રોપર્ટીઝ છે એ પ્રોપર્ટીઝને આપણે ડિસ્કસ કરી એને સમજીએ અને પછી અહીંયા તમને જે લોગની વેલ્યુ ફાઇન્ડ કરવાના નોર્મલ બેઝિક એક્ઝામ્પલ છે જે તમારા માઇન્ડથી તમે સોલ્વ કરી શકો છો તો એ ટાઈપના એક્ઝામ્પલ સોલ્વ કરીશું અને એના પછી આપણે મેઇન ડિફરન્સ જે છે એ ડિફરન્સને ડિસ્કસ કરીશું તો અહીંયા જોઈએ તો લોગની કેટલીક પ્રોપર્ટીઝ છે લોગના નિયમો તો જે જ્હોન નેપિયર અને હેનરી બ્રિગ્સ એમને જે લોગ ફંક્શન ડેવલપ કર્યું બરાબર એ લોગ ફંક્શન ડેવલપ શા માટે કર્યું તો કે જે ગુણાકાર અને ભાગાકાર જેવી જટિલ ક્રિયાઓ હતી જે પહેલાના સમયમાં કેલ્ક્યુલેટર હતું નહીં તો એ સમયે એમને જે ગુણાકાર અને જે ભાગાકાર છે એને એમને સરવાળા અને બાદબાકીની અંદર કન્વર્ટ કર્યા હતા અને પછી એક લોગ ફંક્શન ડેવલપ કર્યું તો એના માટે કેટલીક પ્રોપર્ટીઝ જે છે તો એ પ્રોપર્ટીઝને આપણે ડિટેલમાં સમજીશું અને પછી આ લોગના કેટલાક એક્ઝામ્પલ છે આપણે સોલ્વ કરીશું તો જોઈએ અહીંયા કે લોગ ફંક્શન એમાં સપોઝ આપણે કહીએ કે બેઝ આપણો a છે બરાબર આ a ની જગ્યાએ કોઈ પણ હોઈ શકે છે 1 2 3 1 ના હોય બરાબર 1 માટે પ્રોપર્ટી બેઝ ક્યારે 1 હશે નહીં 2 3 4 5 ટુ ઇન્ફાઇનાઇટ કોઈ બી નંબર આપણે અહીં મૂકીશું અને એના માટે બેઝ બદલાશે તો તમારો આન્સર બદલાશે આપણે અહીં જોયું બેઝ જેમ જેમ બદલાય એમ આન્સરમાં આપણે થોડું વેરી કરવાનું બરાબર બદલાય છે તો log with base a અને અહીંયા તમને કોઈ બે નંબર આપેલા હોય x y મતલબ કે ગુણાકારમાં આપેલા હોય તો હવે આ જે ગુણાકારમાં જે કિંમત એ વખતે શું શોધવી હતી તો એમને મુશ્કેલી પડતી હતી બરાબર તો એમણે શું કર્યું કે જ્હોન નેપિયર અને હેનરી બ્રિગ્સ એમને જે ગુણાકાર છે એને સરવાળામાં કન્વર્ટ કરી દીધું શામાં કર્યું સરવાળા log બેઝ આપણે અહીં રહેશે x તો x પ્લસ log બેઝ a અને અહીંયા શું આવશે y તો આપણી ફર્સ્ટ પ્રોપર્ટી શું છે તો કે log ની અંદર જો ગુણાકારમાં જો વેલ્યુ આપેલી હોય બે ગુણાકારમાં આપેલા હોય તો એને તમે અલગ અલગ સેપરેટ કરી અને પ્લસ એડિશનમાં કન્વર્ટ કરી શકો છો એવી જ રીતે જો log ફંક્શન ની અંદર બે નંબર ભાગાકારમાં આપેલા હોય બે નંબર ભાગાકારમાં આપેલા હોય તો એમાં તમે બાદબાકીના સ્વરૂપે લખી શકો મતલબ કે log a x minus log a y તો બે મેઈન પ્રોપર્ટીઝ છે વારંવાર યુઝ થાય છે અને આપણે યાદ રાખી લઈશું કે ગુણાકાર હોય તો સરવાળો થશે ભાગાકાર હોય તો બાદબાકી થશે હવે એક બીજી પ્રોપર્ટી જોઈએ કે log a 1 મતલબ કે log with base a એ કોઈ બી નંબર લઈ લે બરાબર એકનો log શું થશે તો ઓલવેઝ 0 આવશે તો તમને કારણ કહીએ કે આ જે ફંક્શન કઈ રીતે બન્યું છે આને આપણે ઇન્ડાઇસિસમાં કન્વર્ટ કરીએ તો કઈ રીતે થાય એ બેઝ છે તો ઇન્ડાઇસિસમાં આપણે બેઝ આપણો એ જ આવશે તો એની એવી કઈ ઘાત છે કે જેના માટે આપણે જવાબ 1 આવે તો આપણે જાણીએ છીએ કે a ની હું 0 ઘાત મૂકું તો મારો આન્સર કેટલો આવશે 1 માટે અહીંયા કેટલા આવ્યા 0 માટે અહીંયા કેટલું મળ્યું આપણને 0 તો log 1 કેટલો મળશે 0 log a x ની y ઘાત મતલબ કે log આપ્યું છે બેઝ a આપેલો છે અને અહીંયા તમને એક એક્સપોનેન્ટ ફંક્શન મતલબ ઘાતાંકીય વિધેય આપેલું છે તો એમાં શું કરવાનું તમારે જે અહીંયા જે x ની y ઘાત છે તો ઘાતને આગળ લાવવાની છે ઘાતને log ની આગળ લાવવાની છે એટલે કે y log બેઝ આપણો a અને અહીંયા શું વધ્યું x તો એને તમે આ રીતે લખી શકો જે અહીંયા જે ઘાતાંકીય વિધેય હશે એમાં જે ઘાત હશે કે આવશે આગળ આવશે મતલબ y આગળ આવી ગયા ગુણાકારમાં log બેઝ a અને x એને આપણે યથા રીતે લખી શકીએ હવે વાત કરીએ log બેઝ a અને અહીંયા પણ a આપેલો મતલબ કે જેટલો બેઝ છે એટલી જ એની વેલ્યુ ફાઇન્ડ કરવી છે log બેઝ a અને જેટલો બેઝ છે મતલબ 5 હોય અને અહીંયા પણ 5 હોય તો શું આન્સર આવે તો આપણે જોઈએ ચલો બેઝ કેટલો છે a તો a લખીએ તો a ની એવી કઈ ઘાત છે a ની એવી કઈ ઘાત છે કે જેના માટે મને જવાબ પણ મળે a
એની એવી કઈ ઘાત છે કે જેના માટે મને આન્સર a મળશે તો એની ઉપર જો તમે 1 મૂકો x ની જગ્યાએ તમે 1 મૂકશો તો એની એક ઘાત શું થાય 1 તો x ની જગ્યાએ કેટલા આવશે 1 તો અહીંયા આનો આન્સર શું થશે 1 मतलब कि जो એને एग्जांपल જોવા જઈએ કે log 5 base 5 log with base 5 of 5 is equal to 1 તો બેઝ અને જે પણ વેલ્યુ log ફાઇન્ડ કરો બંને જો ઇક્વલ હોય તો કેટલો આન્સર આવશે 1 આન્સર આવશે તો આ હતી કેટલીક log ની પ્રોપર્ટીઝ હવે એક પ્રોપર્ટી એવી છે કે જેમાં બેઝ તમે ચેન્જ કરો એટલે કે આ બેઝ માનો જે છે એ અહીંયા લઈ જાઉં છું આ જે અહીંયા લાવું છું તો એના માટે કઈ રીતે કરવું समझिए તમે આ નોંધ લો ચાલો નહીં બોલીશ તો ચલો કે log a of b અહીંયા બેઝ કેટલો છે a અને log b ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે હવે મારે આ બેઝ જે છે એને અહીંયા લઈ જવો છે અને આ જે વેલ્યુ છે એને નીચે લાવવું છે મતલબ ચેન્જ કરવું છે તો એના માટે કઈ ફોર્મ્યુલા થશે तो એના માટે થશે 1 upon log આ b નીચે આવી જશે અને a ઉપર આવી જશે બરાબર ફોર એક્ઝામ્પલ જો અહીંયા સમજો કે log 5 અહીંયા 25 આપેલા હોય તો આપણો આન્સર કેટલો આવશે 2 આપણે જાણીએ છીએ કે 5 ની એવી કઈ ઘાત છે કે જેના માટે 25 આન્સર આવે 5 ની 2 ઘાત બરાબર તો અહીંયા આપણો આન્સર આવે પણ મારે આ જે બેઝ છે એને અહીંયા લઈ જવા છે 25 ને અહીંયા લાવવા છે બરાબર તો એના માટે હું શું કરીશ તો કે 1 upon આ બેઝ ને આપણે અહીંયા લઈ જવા છે અને 25 ને નીચે લાવવા છે તો એને શું લખીશું 1 upon લખીશું 1 upon 25 આપણા બેઝ માં આવી જશે અને 5 અહીંયા આવી જશે તો આવી રીતે તમે એને કન્વર્ટ કરી શકો છો જો 5 અને 25 મતલબ કે જે બેઝ માં જે 5 છે એ મારે અહીંયા લઈ જવા છે અને 25 ને અહીંયા લાવવા છે તો મારો જવાબ કઈ રીતે કરવો પડશે 1 upon લખવો પડશે બરાબર 1 upon તમારે આ રીતે લખવું પડશે આનો જવાબ એ હશે આનો જવાબ શું આવશે 1/2 નીચે 1/2 આવશે બટ ઉપર જશે તો 2 આનો આન્સર સેમ ટુ સેમ આવશે તો આ પ્રોપર્ટી પણ વારંવાર યુઝ થતી હોય છે તો આ પ્રોપર્ટી પણ તમારે ધ્યાનમાં રાખવી પડશે કે બેઝ જો ચેન્જ કરો બેઝ ની જગ્યાએ આ બેઝ છે અને b ની જગ્યાએ b ની જગ્યાએ અહીંયા તો આપણે 1 upon આ તે લખીએ તો આ હતી log ની પ્રોપર્ટીઝ તો અહીંયા આપણને કેટલાક એક્ઝામ્પલ આપેલા છે 1 2 3 4 5 6 બરાબર તો આ જે એક્ઝામ્પલ છે એમાં log ફંક્શન આપેલું છે અને એની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો વેલ્યુ ફાઇન્ડ કરવું એકદમ ઈઝી છે પણ એમાં આપણે ઇન્ડાઇસિસ વાળો કોન્સેપ્ટ યાદ કરવો પડશે ઓકે ચલો log ફર્સ્ટ એક્ઝામ્પલ તમને આપીશું બેઝ 3 of 9 કેટલા થાય તમને આવડ્યું છે કે log with base 3 of 9 is equal to question mark પહેલી વાર તમને કહ્યું કે જે આ ફંક્શન જે આપેલું છે log નું જે ફંક્શન આપેલું છે એ તમે ઈઝીલી કાઉન્ટ કરી શકો એ ટાઈપના છે જો ઈઝીલી તમે કાઉન્ટ ના કરી શકો તો એના માટે તમારે log ટેબલનો યુઝ કરવો પડશે અને બીજું કે ઇક્વેશન પરથી તમે log ઇક્વેશન આપેલા હોય એમાં તમે log ફંક્શનનો યુઝ કરીને પણ તમે વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો પણ એ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર શીખીશું આ વિડિયોની અંદર આપણે બેઝિક જે છે કે આપણે log ફંક્શન જોયું એના પરથી આપણા માહિતી એનો આન્સર કઈ રીતે આપી શકીએ એમાં કયો કોન્સેપ્ટ રહેલો છે એ આજે સમજીશું તો અહીંયા જુઓ log with base 3 of 9 is equal to question mark મતલબ અહીંયા આન્સર કેટલો આવશે આપણે ફર્સ્ટ જ્યારે લેક્ચર સ્ટાર્ટ કર્યો ત્યારે જોયું હતું કે 8 નો વર્ગ કેટલો થાય 64 બરાબર 8 નો વર્ગ કેટલો થાય 64 અને આ ફંક્શનને આપણે શું લખ્યું હતું log માં આ જે લખ્યું હતું બરાબર log 8 to 64 તો અહીંયા જે ઘાત હતી એ ક્યાં આવતી હતી બરાબરની આ બાજુ મતલબ કે જે log ફંક્શનનો આન્સર આપણો ઘાત હતો તો આ ઘાત આપણે શોધવાની છે આ જે કઈ ઘાત છે આ જે બેઝ છે ને એની ઘાત શોધવાની છે પણ કેવી ઘાત તો કે જેનો આન્સર 64 આવે આ બેઝ છે અહીંયા બેઝ છે જો અહીંયા બેઝ આપણો 8 છે બેઝ આપણો કેટલો છે 8 બેઝ આપણો 8 છે હવે 8 ની હું એવી કઈ ઘાત મૂકું ઉપર તો મને 64 આન્સર મળે તો આપણે જોઈએ કે ચલો 8 ની હું એવી કઈ ઘાત મૂકું તો હું 64 આન્સર તો મેં 8 ની ઉપર x લીધો છે મતલબ હું x હવે મૂકીશ એ 1 બાય 1 એક એક મૂકીશ જેના માટે મારો 64 આન્સર આવશે એ અહીંયા log નો આન્સર થશે ચલો હું 8 ની ઉપર એક ઘાત મૂકું તો 8 એકા 8 64 તો મળે નહીં તો
તો કે x ની વેલ્યુ 1 તો આવશે નહીં. ચલો x ની જગ્યાએ હું 2 મૂકું તો કેટલો આવશે 64. તો કે અહીંયા જો x ની ઉપર જો આ ઘાત હું 2 મૂકું ને તો 64 વાળો આન્સર મળી જાય છે. એટલે કે 8 ની એવી કઈ ઘાત છે કે જેના માટે 64 આન્સર આવે તો કે 2. તો એ આપણો લોગનો આન્સર થશે. બીજી એક વાત કે બેઝ અહીંયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બેઝ જો તમારો ચેન્જ થશે વેલ્યુ ચેન્જ થશે. સમજો કે અહીંયા 9 આપેલા તો શું અહીંયા 2 જવાબ આવે ના. બેઝ બદલાશે આન્સર પણ બદલાશે. બરાબર. તો અહીંયા આપણે 8 છે માટે આટલી એવી કઈ ઘાત છે તો કે 2. એના માટે આપણને 64 આન્સર મળે છે. તો બસ આ જ કોન્સેપ્ટનો યુઝ તમે અહીંયા કરો. આ જ કોન્સેપ્ટનો યુઝ આપણે અહીંયા કરીએ કે ચલો log with base 3 of 9 is equal to question mark. તો આપણે ધારી લઈએ કે મને x ઘાત મળે છે. કઈ ઘાત મળે છે? x ઘાત. તો હવે આ જે છે તમારે ઇન્ડેક્સમાં લખવું તો કેવી લખાય? તો આ રીતે લખાય કે 3 ની હું x ઘાત મૂકું તો મને 9 આન્સર મળે. તો આ x કયો હશે? 3 ની જો એક ઘાત મૂકીશ તો 3 એકા 3 થશે. મતલબ કે 3 આવશે આન્સર. 2 મૂકીશ તો 9 આવી જશે. તો અહીંયા આન્સર કેટલો મળશે? x બરાબર 2. તો અહીંયા આપણો આન્સર થશે 2. બરાબર. તો આવી રીતે તમે log ની વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. આ ઈઝીલી કાઉન્ટ થઈ જાય છે માટે આપણે એને ઈઝીલી કાઉન્ટ કરી શકીએ છીએ. પણ જો આપણે એક થોડો કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ લઈએ. આમાં આપણે ચેક કરીએ. ચલો અહીંયા મૂકીએ. चलो कि ये हमारे 2 log with base 2 of 9 is equal to question mark. बेस કેટલો છે 2. તો હું ધારી લઉં કે કોઈ x માટે મને નવો આન્સર મળે છે. આપણને ખબર છે બે ની એવી કોઈ પૂર્ણાંક સંખ્યા તો નથી જ. એવી કોઈ પૂર્ણાંક સંખ્યા તો નથી કે જેના માટે મને આન્સર કેટલો મળે 9 મળે. તો આપણે લખીએ બે ની x બરાબર કેટલા 9. તો x ની વેલ્યુ શું 1 મૂકો 2 મૂકો 3 મૂકો 4 મૂકો શું મને કોઈ આન્સર 9 મળશે? ફિક્સ 9 મળશે ના. મતલબ કે આ x ની વેલ્યુ જે હશે તે પોઈન્ટમાં હશે. બરાબર. અને 9 ની નજીકની કિંમત હશે. બરાબર. તો હવે આ ફાઇન્ડ કરવા માટે મતલબ આ શું થઈ ગયું? આપણે એક ઇક્વેશન થઈ ગયું. અને આ ઇક્વેશન સોલ્વ કરવા માટે આપણે log ફંક્શનનો યુઝ કરી અને આ x ની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ છીએ. અને એ વેલ્યુ ફાઇન્ડ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર ડિફરન્ટ ટાઈપ ઓફ ઇક્વેશન લઈશું અને એ ઇક્વેશનને સોલ્વ કરી x ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીશું. પણ આ વિડિયોની અંદર આપણે ફક્ત અને ફક્ત કોન્સેપ્ટને ક્લિયર કરીશું અને આ જે વેલ્યુ ઈઝીલી આપણને કઈ રીતે મળે અને કઈ રીતે log ફંક્શન ડિફાઇન થાય છે એ સમજીશું. હવે આપણે જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ કે જેમાં તમને આપેલું છે log base 2 of 32 log base 2 of 32 is equal to मतलब कि આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો શું કરવાનું? ફર્સ્ટ તમારે આ વેલ્યુ છે એને x ધારી લેવાની કે મારો કોઈ આન્સર x છે. બરાબર. તો ફર્સ્ટ સ્ટેપ આપણું શું થશે કે log 2 of 32 is equal to x. હવે આ થઈ ગયું log ફંક્શન. હવે log ફંક્શન હું શું લખીશ? ઇન્ડાઇસિસમાં કન્વર્ટ કરીશ. ઇન્ડાઇસિસમાં જો તમે કન્વર્ટ કરો તો આને કઈ રીતે 2 ની x ઘાત 2 ની x ઘાત બરાબર 32. ચલો 2 ની એવી કઈ ઘાત છે કે જેના માટે મને આન્સર મળશે 32? 2 ની 1 ઘાત 2 થાય, 2 ની 2 ઘાત 4 થાય, 2 ની 3 ઘાત 8 થશે, 2 ની 4 ઘાત 16 થશે, 2 ની 5 ઘાત કેટલી થશે? 32. मतलब कि x ની કેટલી વેલ્યુ આવી? 5. તો કે log 2 of 32 is equal to 5. log with base 2 of 32 is equal to 5. તો આવી રીતે આપણે વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ છીએ. ચલો થર્ડ એક્ઝામ્પલ. એમાં થોડું તમને ફ્રેક્શનમાં આપેલું છે મતલબ અપૂર્ણાંકમાં આપેલું છે. તો એ એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરવું એ પણ સમજી લઈએ. તમને આપ્યું છે log with base 8 log with base 8 of 1/8 is equal to question. હવે આ આપેલું છે તો આ log ફંક્શન છે. બેઝ આપણો 8 છે. જે પણ વેલ્યુ મળી 1/8 છે. આપણે પાવર શોધવાની છે, ઘાત શોધવાની છે. મતલબ કે આની વેલ્યુ એ શું થશે? ઇન્ડાઇસિસ ની ઘાત. આપણે એને x લઈએ. ચલો આને લખું 8 ની x ઘાત. બેઝ ની 8 ની x ઘાત મને 1/8 મળવું જોઈએ. તો કે આટલી એવી કઈ ઘાત છે જેના માટે મને 1/8 આન્સર મળે?
8 ની જગ્યાએ હું એવી કઈ કિંમત મૂકું તો મને 1/8 આન્સર મળશે. તો જોઈએ આપણે થોડું સાદું આપીએ આને. ચલો 8 ની x ની વેલ્યુ રાખી. આ 1/8 છે. હું 8 ને ઉપર લઈ જાઉં તો 8 ની કેટલી ઘાત થશે? -1 થશે. હવે અહીંયા જુઓ 8 ની x બરાબર 8 ની -1. બરાબર? બંને જગ્યાએ 8 8 સરખા છે. તો એની ઘાત પણ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. વચ્ચે બરાબરની નિશાની છે માટે. તો x બરાબર કેટલા મળે? -1. તો જો x ની કિંમત તમે -1 મૂકો તો તમને આન્સર શું મળશે? 1/8. તો અહીંયા શું આન્સર આવશે? -1. તો આવી રીતે તમારે log ફંક્શનને ડિફાઇન કરવાનું છે, સમજવાનું છે. આ બેઝ અહીંયા ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે. આ બેઝ આપણો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બેઝની એવી કઈ ઘાત કે જેના માટે તમને આન્સર આ જગ્યાએ જે પણ હોય મળે. તો કે બેઝની આપણે x ઘાત લઈ લીધી તો બરાબર 1/8. જો આપણે ડાયરેક્ટ માઇનસથી પણ કરી શકીએ છીએ કે 8 ની x ની જગ્યાએ -1 મૂકું એટલે કે 8 ની -1 શું થાય? 1/8. તો ઘાત કેટલી આવી? -1. હવે જવાબ કેટલો આવશે? -1. આવી રીતે તમે log ફંક્શન ના જે વેલ્યુ છે એ ફાઇન્ડ કરી શકો. હવે આપણે જોઈએ 4th નંબરનું એક્ઝામ્પલ કે જેમાં તમને આપેલું છે log base c of root c is equal to question mark. સિમ્પલ છે. બેઝ કેનો છે? c. વેલ્યુ કોની શોધવાની છે? વર્ગમૂળમાં c. આન્સર આપણે કેટલો આવશે? તો શું કરવાનું? ફર્સ્ટ સ્ટેપ આપણે શું કરીશું કે એને આપણે x ધારી લઈશું. તો આપણો આન્સર x છે. આપણે આન્સર શું છે? x. હવે આ થઈ ગયું log ફંક્શન. સ્ટાર્ટિંગમાં શીખ્યા હતા કે log ફંક્શનને ઇન્ડેક્સિસમાં કઈ રીતે ફેરવવું? બેઝ લેવાનું છે. બેઝ બરાબરની બાજુમાં જે વેલ્યુ હોય એ ઘાતમાં આવશે. અહીંયા શું આવશે? વર્ગમૂળમાં c. માટે x શોધવાના છે કે c ની હું એવી કઈ ઘાત મૂકું કે જેના માટે મને વર્ગમૂળમાં c આન્સર મળે. તો જુઓ આ c⁻x છે બરાબર, એને હું રાખીશ. આ જે c છે એની પર વર્ગમૂળ છે. વર્ગમૂળ મતલબ 1/2 ઘાત. તો અહીંયા 1/2 લખો. ચલો c = c. તો પાવર પણ કેવો હોવો જોઈએ? સરખો. તો જ ઇક્વલ વેલ્યુ મળશે. તો x બરાબર કેટલા થાય? 1/2. x બરાબર કેટલા મળે આપણને? 1/2. તો અહીંયા આપણને વેલ્યુ કેટલી મળી? log with base c of root c is equal to 1/2. અહીંયા આન્સર કેટલો મળે આપણને? 1/2. બરાબર? અહીંયા તમારે આન્સર અહીંયા નથી પણ આના ફંક્શન નીચે લખી પછી અહીંયા 1/2 લખી દેવાના છે. ઓકે? તો આ છે 4th નંબરનું એક્ઝામ્પલ. હવે 5th નંબરના એક્ઝામ્પલમાં તમે જુઓ કે log બેઝમાં તમને e આપેલા છે અને 1/e⁻q ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. log બેઝ કેટલો છે? e. હવે e જે છે ને એ ઇરેશનલ વેલ્યુ છે, મતલબ અસમય સંખ્યા છે. બરાબર? 1/e⁻3 is equal to question. મતલબ કે આનો આન્સર શું આવશે? તો અહીંયા જો ફ્રેક્શન જેવું બાળકો ભાળે છે ને અહીંયા જોવે છે ને, અહીંયા ફ્રેક્શન મતલબ અપૂર્ણાંકમાં સંખ્યા છે તો ડર લાગે છે કે આ એક્ઝામ્પલ કઈ રીતે કરવું, આનો log કઈ રીતે ફાઇન્ડ કરવો, કેલ્સીયમ આપણે કઈ રીતે કરવો. બરાબર ને? તો આ જે વેલ્યુ ફાઇન્ડ કરવી ઈઝી છે. કઈ રીતે? તો કોન્સેપ્ટ આપણો ક્લિયર હોવો જોઈએ કે ઇન્ડાઇસિસ અને log બંને એકબીજા જોડે કનેક્ટેડ છે. તો log ફંક્શનને ઇન્ડાઇસિસમાં કઈ રીતે કન્વર્ટ કરવું એ આપણને આવડવું જોઈએ. સ્ટાર્ટિંગમાં આપણે એ શીખ્યા પહેલા કે log ને ઇન્ડાઇસિસમાં અને ઇન્ડાઇસિસને logમાં. તો ફર્સ્ટ સ્ટેપ શું કરીશું કે આનો આન્સર આપણે શું લઈ લઈશું? x. ધારો કે કોઈ આન્સર x છે મારો, તો મારે x ની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે ને. અહીંયા x લખી દીધું અને x શું છે? તો x ની વેલ્યુ ફાઇન્ડ કરીશું આપણે. જોઈએ તો log આપણો બેઝ, આ વેલ્યુ જે ફાઇન્ડ કરવાની છે એનો આન્સર આપણે x. હવે log ને જો log ફંક્શનને ઇન્ડાઇસિસમાં કન્વર્ટ કરવું હોય તો કે જે બેઝ હોય આપણો બેઝ થશે, બરાબરની બાજુમાં જે પણ જવાબ આવશે એ આપણી ઘાત થશે અને અહીંયા જે કિંમત મૂકેલી હોય અહીંયા આપણે એ આપણે અહીંયા લખવાનું છે. ચલો હું મને તમને કહો કે e ની એવી કઈ ઘાત મૂકીએ તો 1/e⁻3 જવાબ આવે. તો જો અહીંયા કે e ની 3 ઘાત છે, નીચે જે છેદમાં છે એને ઉપર લઈ જઈએ તો ઘાત કેવી થાય? માઈનસ.
તો ચલો આને આપણે લખ્યું છે કે e⁻x e⁻−3 x -3 તો આ રીતે તમે x ની વેલ્યુ ફાઇન્ડ કરી દીધી. આનો આન્સર કેટલો આવશે? આનો આન્સર આવશે -3. આ સ્ટેપ તમારે છેલ્લે અહીંયા લખવાનું છે નીચે કે log base e of 1/e⁻³ is equal to -3. તો આ રીતે આપણે ટોટલ 5 એક્ઝામ્પલ સોલ્વ કર્યા. લાસ્ટમાં જે એક્ઝામ્પલ છે એ તમે જોઈ શકો છો. log with base a of a⁵ is equal to what? આપણે એક્ઝામ્પલ હોમવર્કમાં તમારે જાતે સોલ્વ કરવાનો છે અને હું તમને લાસ્ટમાં નંબર ઓફ ક્વેશ્ચન અહીંયા ડિસ્પ્લે પર તમને શું થશે એ તમારે હોમવર્કમાં જાતે સોલ્વ કરવાના છે. તો વાત કરી હતી આપણે સ્ટાર્ટિંગમાં કે લાસ્ટમાં હું તમને એક ડિફરન્સ કહીશ કે log અને ln. આપણે જોઈએ છીએ કે log અને ln વચ્ચે ઘણા બાળકોને કન્ફ્યુઝન રહેતું હોય છે કે બંને સેમ છે. ઘણા બાળકોને એવું હોય છે, હા કોઈ બાળકને ખબર હશે કે log અને ln ડિફરન્સ છે, પણ શું ડિફરન્સ છે એ નથી ખબર હોતું. અને ખબર હોય તો એ આપણે એ જોઈએ કે શું એ એમને જે ખ્યાલ છે એ સાચો છે કે ખોટો. ચલો હું અહીંયા જે લખું છું એ સાચું છે કે ખોટું એ આપણે જાણીએ. બધાને એવું થતું હોય કે log x અને ln x બંને સેમ છે. log x અને ln x બંને સેમ છે. ના, આ બંને સેમ નથી. આપણી કેલ્સી ની અંદર જે સાયન્ટિફિક કેલ્સી હોય છે જે ધોરણ 11 ના સ્ટુડન્ટ જે હોય છે એ વાપરતા હોય છે, બરાબર. એમાં તમે log મતલબ તમને આ લખ્યું છે lg અથવા log પણ લખ્યું હોય છે કોઈ કેલ્સી ની અંદર. એમાં તમે 1 ની વેલ્યુ ફાઇન્ડ કરજો, સોરી 1 નહીં 2 ની વેલ્યુ ફાઇન્ડ કરજો અને ln લખ્યું હોય એ શબ્દ બાયને 2 ની વેલ્યુ ફાઇન્ડ કરજો. તમને બંનેમાં ડિફરન્સ જોવા મળશે. તો અહીંયા ડિફરન્સ જોવા મળે છે મતલબ કે આ બંને ઇક્વલ નથી. આ બંનેમાં કંઈક ના કંઈક તો ડિફરન્સ છે. તો એ શું ડિફરન્સ કયો છે? તો ઓન્લી ફોર બેઝ નો ડિફરન્સ છે. બંનેમાં બેઝ કેવો છે? ડિફરન્સ. તો આ જે બંને છે log અને ln એ સ્ટાન્ડર્ડ બેઝ ઉપર ડિપેન્ડ છે. મતલબ કે કોમન બધી જગ્યાએ જનરલ આ બંને ફંક્શનનો યુઝ થતો હોય છે. જેમ અહીંયા 2 3 4 એ વેલ્યુ જનરલી કે વધારે યુઝ થતી નથી. પણ અહીંયા જે log ફંક્શન છે અને ln ફંક્શન છે એમાં જે બેઝ હોય છે એ જનરલી યુઝ થતો હોય છે વધારે. તો આપણે જે પાછળ જે બુકની પાછળ કરે logની જે બુક આવે છે એમાં જે log ટેબલ આપેલું હોય છે એ પણ પર્ટિક્યુલર કોઈ એક બેઝ ઉપર બનાવેલું હોય છે. એ બધા બેઝ ઉપર કામ લાગતું નથી. જેમ તમે log 9 ની વેલ્યુ સી બેઝ પર શોધવા જશો log ટેબલ જોઈને તો એમાં આન્સર મળશે નહીં. તો પર્ટિક્યુલર બેઝ હોય છે. એ કયો બેઝ હોય છે એ આપણે જોઈએ. તો આપણે જોઈએ કે લોગરિધમને આપણે બે પાર્ટમાં કન્વર્ટ કરીએ. લોગરિધમને બે પાર્ટમાં વહેંચીએ. તેમાં ફર્સ્ટ છે અને સેકન્ડ. ફર્સ્ટ થશે કોમન લોગરિધમ. શું થશે? કોમન લોગરિધમ. અને બીજું થશે નેચરલ લોગરિધમ. આ બે ટાઈપ સિવાય બીજા પણ ટાઈપ હોય છે, પણ અહીંયા જનરલી મેન યુઝ થતા હોય ટાઈપ કેટલા છે? તો બે. એક કોમન લોગરિધમ અને બીજું નેચરલ લોગરિધમ. કોમન લોગરિધમ ની અંદર જે બેઝ હોય છે એ 10 યુઝ કરવામાં આવે છે. કેટલો? 10. અને નેચરલમાં બેઝ આપણો હોય છે e. હવે e શું છે? તો e એ ઇરેશનલ નંબર છે, મતલબ કે અસમય સંખ્યા છે. અને અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ આપણે જો વાત કરીએ તો કેવી હોય છે? અનંત અને અનાભૂત. મતલબ કે એની વેલ્યુ કેવી રીતે હોય છે? 2.718 અપ ટુ ડોટ ડોટ મતલબ ઇન્ફાઇનાઇટ વેલ્યુ હોય છે અને કોઈ રિપીટ થતું નથી. મતલબ કે એની આપણે વેલ્યુ કઈ લઈ છે? 2.718. એની વેલ્યુ કેટલી લઈશું આપણે? 2.718. તો બસ આ ડિફરન્સ હોય છે કે જે કોમન લોગરિધમ હોય છે એમાં બેઝ 10 હોય છે, નેચરલ લોગરિધમ હોય છે એમાં બેઝ e હોય છે. કોમન લોગરિધમને આપણે log વડે દર્શાવીએ છીએ. જો અહીંયા બેઝ કંઈ પણ ના લખેલો હોય એટલે આપણે log x લખવું હોય, અહીંયા જો કોઈ બેઝ લખેલો નથી માટે સમજી જાવ કે અહીંયા બેઝ કેટલો છે? 10 છે. આપણને શું લાગશે કે અહીંયા બેઝ 1 છે. બેઝ કેટલો છે? 1. પણ ના, બેઝ ક્યારેય 1 હોવો જોઈએ નહીં. જ્યારે વિડિયો સ્ટાર્ટ થયો ત્યારે જ કીધું હતું બેઝ ક્યારેય 1 હશે નહીં. બેઝ કેવો હશે? ગ્રેટર ધેન 0 અને બેઝ નોટ ઇક્વલ ટુ 1. મતલબ અહીં કંઈ નથી લખ્યું એનો મતલબ એ નથી કે અહીંયા બેઝ 1 છે નહીં.
જ્યારે log x લખ્યું હોય, log 2 લખેલું હોય, log 3 લખેલું હોય ત્યારે સમજવાનું કે બેઝ કેટલો છે 10 અને જો તમને log અને બેઝમાં e લખેલું હોય તો સમજવાનું કે નેચરલ લોગેરિધમ છે. કયું? નેચરલ લોગેરિધમ. અને એને બીજા કયા ફોર્મેટમાં લખાય તો કે જો તમારે આ log e નથી લખવું, log e આ બેઝ તમારે નથી લખવું, log પણ નથી લખવું, e પણ નથી લખવું, તો એની જગ્યાએ તમારે શું લખવાનું? ln x. ln x લખેલું હોય ત્યારે સમજવાનું કે બેઝ આપણો કેટલો થશે e અને એની વેલ્યુ કેટલી છે 2.718. તો આ થયું તમારું નેચરલ લોગેરિધમ, આ થયું તમારું કોમન લોગેરિધમ. આ log x ને તમારે આતે પણ લખી શકો log base 10x. સિમ્પલ છે. કોમન લોગેરિધમ અને નેચરલ લોગેરિધમ માં ડિફરન્સ ફક્ત અને ફક્ત એટલો કે log જે ફંક્શન હોય જો બેઝ કઈ ના લખેલો હોય તો સમજવાનું કે 10 છે અને ln લખેલું હોય તેમાં બેઝ થશે તમારો e. માટે આ બંને વેલ્યુ અલગ અલગ છે. પછી શું આવશે? નોટ ઇક્વલ. કેમ કે log જો તમે 10 બેઝ ઉપર વેલ્યુ ફાઇન્ડ કરશો તો એ પણ અલગ આવશે અને ln એ તમારા e બેઝ ઉપર હશે તો એની વેલ્યુ પણ અલગ આવશે. ખાલી 1 માટે એક કોમન આવશે કે 1 માટે બંનેની કેટલી થાય? 0. કેમ 0 થાય? ચલો એ પણ જોઈએ. ln 1 કેટલા થાય અને log 1 ચલો અહીં ln માં બેઝ કેટલો હોય? e. બરાબર ને? તો e ની એવી કઈ ઘાત છે કે જેના માટે આન્સર 1 આવે? તો આપણને ખબર છે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો એ જવાબ આવે. તો અહીંયા આપણે x શું મળે? 0. અહીંયા શું આન્સર આવશે? એવી રીતે log માટે વાત કરીએ. જો અહીંયા બેઝ કેટલો હોય? કઈ નથી લખ્યું મતલબ કે 10 છે. તો કે 10 ની એવી કઈ ઘાત છે જેના માટે મારો આન્સર 1 આવે? તો અહીંયા પણ આન્સર શું આવશે? 0. x બરાબર કેટલા આવશે? 0. તો અહીંયા પણ આપણને આન્સર 0. ખાલી ln 1 અને log 1 ની વેલ્યુ ઇક્વલ હોય, બાકી ln 2 અને log 2 બંને વેલ્યુ અલગ હશે. તમે કેલ્ક્યુલેટર અંદર ચેક કરી શકો છો. જે ln આપેલું હોય છે તે બેઝ e ઉપર આપેલું હોય છે, log આપેલું હોય છે બેઝ 10 ઉપર આપેલું હોય છે. પાછળ જે કોષ્ટક આપેલું હોય છે એ log નું જે લોગેરિધમ કરીને જે ટેબલ આપેલું હોય છે એ બેઝ 10 ઉપર કેલ્ક્યુલેશન કરીને આપેલું હોય છે. એમાં તમે અલગ અલગ બેઝ માટે ફાઇન્ડ કરી શકો નહીં. તો આ વાતનું ધ્યાન રાખીશું કે log x અને ln x બંને ડિફરન્સ છે. ફક્ત અને ફક્ત બદલાય છે શું? એમનો બેઝ. તો બેઝ બદલાય મતલબ કે log ની વેલ્યુ બદલાય. તો આ રીતે તમે log ફંક્શનને વધારે પ્રેક્ટિસ કરી તેના એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. અને અહીંયા તમને જે પણ એક્ઝામ્પલ આપ્યા કે તમે તમારી રીતે જાતે સોલ્વ કરી અને બીજા જે તમને અહીંયા ડિસ્પ્લે પર જે પણ એક્ઝામ્પલ દેખાય છે એ તમે એક્ઝામ્પલ જાતે કાઉન્ટ કરી અને કમેન્ટની અંદર એનો આન્સર મોકલી શકો છો. થેન્ક યુ.